શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીએ એટલે એક એવો રોશની ભરેલો ચહેરો આંખો સામે આવી જાય છે કે જે હંમેશા હસતા દેખાય છે. શ્રી કૃષ્ણ એટલે માત્ર લીલા નહીં, એ તો સંઘર્ષની જીવતી જાગતી મૂર્તિ છે. દુનિયાને જેમણે ગીતા આપીને જીવન જીવવાની દિશા આપી, એ જ કૃષ્ણને જીવનમાં જેવો અન્યાય સહન કરવો પડ્યો છે એવો કદાચ દુનિયામાં બીજાને ન થયો હોય. જન્મથી લઈને અંત સુધી શ્રી કૃષ્ણનું જીવન કોઈ રાજકુમાર જેવું ન હતું. માતા દેવકીની કેળવણી ન મળી, પિતાની હિફાજત નહીં થઈ, જન્મ થયો તો કેદમાં. કોઈ બાળક જન્મે ત્યારે ઘરમાં હર્ષનો માહોલ હોય છે, પણ કૃષ્ણ જન્મે ત્યારે મૌન, તટસ્થતા અને ભયનો માહોલ હતો. એનો આરંભ જ દુઃખથી થયો. ક્યાંક કોઈ કસાઈ બાળકના જાનના પીછે પડેલો હોય એમ કંસે સંતાનને મારવાનું શરૂ કરી દીધું, અને આને બચાવવા માટે કરુણાનું બધું ખૂટી ગયું. દેવકીના સંતાન તરીકે જન્મે એ એક પાપ બની ગયું. જીવનમાં શું નહોતું ગુમાવ્યું શ્રી કૃષ્ણે? પોતાનું બાળપણ ગુમાવ્યું, માતા ગુમાવી, પિતા ગુમાવ્યા. યશોદાને માતા કહીને જીવ્યો, પણ જગતનો પ્રેમ ન મળ્યો. દુઃખદ છે એ વાત કે ભગવાન હોવા છતાં પણ પોતાનું જીવન સુધી ન બનાવી શક્યા. એક ગામથી બીજા ગામે હાંસલ થવાનું, ગોકુળથી વૃંદાવન, પછી મથુરા, પછી દ્વારકા, અને અંતે પણ દ્વારકામાં જ પોતાના કુળનો નાશ જોયો. ગોપીઓએ જેમ પ્રેમ કર્યો તેમનો વિરહ પણ મળ્યો. રાધા જેવી પ્રેમ મૂર્તિ એને મળે છતાં એની સાથે ઘર નહોતા વસાવી શક્યા. જીવનભર એ રાધાને યાદ કરતા રહ્યા, પણ ક્યારેય એને પતિ તરીકે ન મળી શક્યા. આ કેવો અન્યાય છે કે જે પ્રેમ સાચો હતો એ મળી શક્યો નહીં. રૂકમિણી જેવી ધાર્મિક પત્ની રહી છતાં એની આંખોમાં સતત એક ખાલીપો રહ્યો. એણે સાચા મિત્રો બનાવ્યા જેમ કે સુદામા, પણ જીવનભર એવું લાગ્યું કે કોઈ પોતાનું નથી. પાંડવો માટે બધું આપ્યું, પણ એમની તરફથી વળતરમાં કદી સાચો ઉદ્યોગ મળ્યો? મહાભારતમાં બધું એની મર્યાદા અને માર્ગદર્શનથી થયું, છતાં મહાભારતના અંતે એ જ શબ્દો સાંભળવા મળ્યા કે હવે કૃષ્ણની જરૂર નથી. જ્યારે કોઈને જરૂર હોય ત્યારે બધું યાદ આવે, પણ જ્યારે કાર્ય પૂરું થઈ જાય ત્યારે સૌ પાછું વળી જાય છે. જ્યારે યુદ્ધ ચાલ્યું ત્યારે પણ પોતાનું કૌટુંબિક નાશ સામે જોઈને પણ મૌન રહ્યા. પિતૃભક્તિ, ધર્મ અને વ્યવહારની જમાવટમાં પોતાના સૌના અંતે અંત જોઈને પણ કંઈ ન કહી શક્યા. આ કેવો વિરોધાભાસ હતો! ભગવાન હોવા છતાં પોતાના ભાઈ ભત્રીજા એકબીજાને મારી નાખે એ જોઈ રહ્યા. પોતાના કુળનો નાશ પોતાના અક્ષરોની અંદર નિહાળતા રહ્યા. અને છેલ્લે જ્યારે પોતે અંતિમ અવસ્થામાં હતા ત્યારે પણ એમના શરીર પર તીક્ષ્ણ વાણ આવીને ભેદી નાખ્યું. ભગવાન હોવા છતાં આવા કરુણ અંત સાથે જગત છોડ્યું. આ તો સમયનો મોટો અન્યાય છે કે જેમાં સર્વશક્તિમાન, સર્વજ્ઞાની કૃષ્ણને પણ શાંત મરણ ન મળ્યું. શ્રી કૃષ્ણે એવો ઘણો અન્યાય સહન કર્યો કે જેને જાણે ભગવાને પણ વિચાર્યું હશે કે આ બધું એને કેમ મળ્યું. પણ એણે કદી પણ આ બીજાના દુઃખોથી પોતાનું ચિત્ત હલાવ્યું નહીં. જે આવે એને સ્વીકાર્યો, જે હોય એને સહન કર્યો. જગત માટે લીલા કરી, પણ પોતે અંદરથી સતત રડતા રહ્યા. કૃષ્ણના જીવનનો પાઠ એ છે કે બધું મળવાથી જીવન પૂરું નહીં થાય. ભગવાન હોવું એ સરળ છે નહીં. જેમ વધુ ઊંચાઈએ જશો તેમ વધુ અન્યાય થશે. જે જેટલો પ્રકાશ આપે છે એ તેટલો એકલો હોય છે. શ્રી કૃષ્ણે દુઃખને પણ આસક્તિથી જોયું. જે પ્રેમમાં પાવનતા હતી એમાં વિરોધાભાસે બલિદાન આપી દીધું. જીવનના દરેક તબક્કે તે ઘાટો મળ્યો જ્યાં કોઈ સમજદાર જીવ શરણે પડતો. પણ કૃષ્ણ તો અનંત ધૈર્ય અને વિચારોના મહાસાગર હતા, જેમણે દુઃખે પોતાને ખંધાવ્યા નહીં, પણ દુઃખના જ માર્ગે જગતને સાચો માર્ગ બતાવ્યો. આજનું માણસ દુઃખ આવે એટલે દૂધ પીવાથી પણ ડરે છે, આશા તૂટી જાય છે, વિશ્વાસ ઉડી જાય છે. પણ શ્રી કૃષ્ણ એવો જીવ છે કે જેમણે દરેક વળાંકે જીવનનો અર્થ ઊંડી રીતે સમજાવ્યો. જો કોઈ પૂછે કે કૃષ્ણ ભગવાનના જીવનમાં સૌથી મોટું શું થયું, તો જવાબ હંમેશા એક જ આવશે: દુઃખ સહન કરવાનો ઉદાત્ત સંદેશ. દુનિયા આજે પણ જ્યારે દુઃખ આવે ત્યારે કૃષ્ણ યાદ કરે છે, કેમ કે એ જ એકમાત્ર છે જેમણે દુઃખને સ્વીકારવાનું શીખવ્યું, દુઃખમાંથી પણ ધર્મની લીલા રચી. જગતની આજ સુધીની સૌથી મોટી ગીતા એ જ દુઃખના સમયમાં હતી. જ્યારે અર્જુન તૂટી ગયો હતો ત્યારે કૃષ્ણે કહ્યું, કર્મ કર, ફળની આશા ન રાખ. એ શબ્દો આજ પણ જીવંત છે. જે ઇતિહાસ ક્રૂર હોય, જ્યાં બધું ગુમાવવાનું હોય, જ્યાં પોતાનું જીવન પણ પોતાનું ન રહે, ત્યાં પણ જે હસે એને કૃષ્ણ કહેવાય. શ્રી કૃષ્ણનો સંદેશ આજ પણ એવું કહે છે કે જો દુઃખ મળે તો એનો અર્થ એ નથી કે તમારું જીવન નબળું છે. દુઃખનો મતલબ એ છે કે ભગવાન તમને કંઈક મોટું શીખવી રહ્યા છે. જેમ શ્રી કૃષ્ણ શીખ્યા, સત્યનો માર્ગ દુઃખથી ભરેલો હોય છે, અને શ્રી કૃષ્ણ એના શ્રેષ્ઠ દાખલો છે. એણે કોઈ ક્યારેય વિલાપ ન કર્યો કે મારે શા માટે આમ મળ્યું. એ તો એમાં પણ લીલાઓ રચતા ગયા, આનંદ પેદા કરતા ગયા, જીવન જીવતા ગયા, શિખામણ આપતા ગયા.
એટલે જ આજનો સંદેશ એ છે કે જો તમારું જીવન પણ દુઃખોથી ભરેલું હોય તો તમે આ ભૂલશો નહીં કે ભગવાન કૃષ્ણનું જીવન પણ એ જ પાથરું પરથી ચાલ્યું હતું. આપ પણ એના જેવા થવાની કોશિશ કરો. દુઃખને દયા નહીં પણ શક્તિ તરીકે જુઓ. શાંત રહો, વિચાર કરો અને સમય આવે ત્યારે તમારા પણ જીવનમાં ગીતા ઉતરે એવું કાર્ય કરો. કૃષ્ણને મળેલું દુઃખ કોઈએ જોયું ન હતું, એ સમજાયું ન હતું, પણ એ જ દુઃખે એને જગતનો માર્ગદર્શક બનાવી દીધો. આજે આપણે એને ભગવાન કહીએ છીએ, પણ એ ભગવાન એ રીતે બન્યા કે જે રીતે કોઈ અન્ય નહીં બની શકે. એની અંદર રહેલો વિલાપ જો ઊંડાણથી સમજશો તો એનેમાં રહેલું જીવનનું યથાર્થ દર્શન થશે. શ્રી કૃષ્ણ એ એક એવું દર્શન છે કે જ્યાં અન્યાયને પણ આધ્યાત્મિકતાથી મૌનતાથી સ્વીકારવાનો પાઠ મળે છે. અને એ જ શીખ છે આપણા માટે. દુઃખ આવે ત્યારે કૃષ્ણના જેવી હિંમત રાખો, કારણ કે ભગવાન જેટલો બીજા માટે હસે છે તેટલો પોતે અંદરથી તૂટી ગયો હોય છે, તો એમાંથી પણ જીવન જીવવાની માર્ગશિક્ષા આપે છે. જીવનમાં ક્યારેક એવી પળો આવે છે જ્યાં લાગણી થાય કે આપણા પર અન્યાય થયો છે અને ક્યારે નહીં થવો જોઈતો. અને એ પળે જો આપણે કૃષ્ણ ભગવાનની જીવન યાત્રા તરફ નજર કરીએ તો સમજાય કે જે વિશ્વના ઉદ્ધારક છે, જે સમય અને ધર્મના રક્ષક છે, જેમને ભગવાન કહેવામાં આવે છે, એ જ જીવનભર બીજાના પાપોના પરિણામે દુઃખ ભોગવતા રહ્યા. શ્રી કૃષ્ણના જીવનમાં જેટલો દુઃખ, ભ્રમ, બદનામી અને અન્યાય હતો એટલો કદાચ જ કોઈ પણ મનુષ્યના જીવનમાં નહીં હોય. પણ એ બધાની વચ્ચે એક શીખ છે કે ભગવાનની ભૂમિકા ભજવતા છતાં એણે એ બધું શાંતિથી સહન કર્યું. શસ્ત્ર ઉપાડ્યો પણ ત્યારે જ જ્યારે ધર્મ માટે અતિશય જરૂરી બન્યું. જન્મથી જ જોવાય તો કૃષ્ણનો જન્મ જ કેદખાનામાં થયો. કોઈ મહેલમાં કે આનંદભર્યા વાતાવરણમાં નહીં, એક ભયભીત અંધારાથી ભરેલી જેલમાં. માતા દેવકી અને પિતા વસુદેવના આંખોમાં આશા નહીં, ભય હતો. અને કેમ નહીં હોય? કારણ કે એને જ્યારે જન્મ આપે ત્યારે સુધી એની મોટા ભાગના ભાઈઓને કંસ નામના ક્રૂર શાસકે મારી નાખ્યા હતા. શું આ ન્યાય છે? એનો જન્મ કોઈ શોક સભાની જેમ થયો. એના જન્મથી પ્રીવિયસલી જન્મેલા ભાઈઓને એક પછી એક ભયભીત રીતે મારી નાખાયા. એ કદી માતા પિતાની સાચી મમતા ન જોઈ શક્યો. માતા દેવકીના ખોળામાં શાંતિ સભર સ્મિત સાથે ક્યારેય મસ્તી કરી શક્યો. આવા ઉદાસ આરંભથી જીવનની શરૂઆત કરનાર ભગવાન પોતે કેવી પરિસ્થિતિમાં હશે એ કલ્પના કરો. એને અડધી રાતે યમુના નદી પાર કરી ને ગોકુળ પહોંચાડવામાં આવ્યો, જ્યાં યશોદામાં અને નંદબાબાએ એની પરવરિશ કરી. ત્યાં થોડા દિવસો શાંતિ ભર્યા હતા, પણ શત્રુઓનો ભય હંમેશા માથા પર હતો. કેટલાય વખત જીવનમાં આવી રહેલા દૈત્યો સાથે મુકાબલો કરવો પડ્યો. બાળપણમાં જ પૂતના, તૃણાવર્ત, બકાસુર જેવા દૈત્યો સાથે યુદ્ધ કરવું પડ્યું. શું કોઈ બાળક માટે આ ન્યાય છે? એ પછી આવી કંસ, પોતાનો નાનો પેડો સગો મામા, જે એને જન્મથી જ મરવાનું જોઈ રહ્યો હતો. કૃષ્ણ જ્યારે થોડી ઉંમરના થયા ત્યારે એ કંસના દરબારમાં ગયા અને તેને મરી નાખ્યો. પણ પ્રશ્ન એ નથી કે એણે કંસને માર્યો કે કેમ. પ્રશ્ન એ છે કે એનું બાળપણ આટલી બધી ધમકી, ભય, યુદ્ધ અને દુઃખ વચ્ચે કેમ પસાર થયું? શું એ એના ભૂતકાળના કર્મો હતા કે દુનિયાના પાપનો પ્રતિકાર કરતો ભગવાન જીવાતો રહ્યો? એ પછી રાજગાદી નહીં મળી. સોમદત્ત, શિશુપાલ દુશ્મન પર દુશ્મન ઊભા થતા ગયા. પોતે ભગવાન હોવા છતાં પણ એના પર વારંવાર આરોપ મુકાયા. દ્રૌપદીના ચીરહરણ વખતે આખા સભાસદોમાં એકમાત્ર એ જ એવા હતા જેમણે ધર્મ માટે અવાજ ઉઠાવ્યો. પણ પૂછો તો ખરા, એ વખતે દુઃખ કોને થયો? દ્રૌપદીના અપમાન સાથે સાથે કૃષ્ણના અંતર્મનમાં પણ સંવેદના સળગી ઉઠી હતી. એ સમયે પણ એની વાત સાંભળી નહીં. એની વાત હાસ્યાસ્પદ ગણાયેલી. કોઈ વાર એને માયાવી કહેવામાં આવ્યો તો કોઈ વાર રાજકીય ચાળાક. જ્યારે એણે પાંડવોને યાચના કરીને શાંતિ યાત્રા મોકલી ત્યારે પણ એને અપમાન સહન કરવું પડ્યું. ધૃતરાષ્ટ્રના મહેલમાં કે જ્યાં શાંતિ માટે ગયો ત્યાં પણ દુશ્મનોએ એને બંધક બનાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન હોવા છતાં એને આ બધું ભોગવવું પડ્યું. મહાભારતના યુદ્ધમાં પણ એણે શસ્ત્ર ન ઉપાડવાનો વચન આપ્યો ત્યારે પણ સગા સંબંધી એના પર શંકા કરતા રહ્યા. ધર્મ માટે, ન્યાય માટે, સત્ય માટે એને બધાની સામે ઊભા રહેવું પડ્યું. પોતે ન્યાયના માર્ગે હશો તો પણ એની જાતને ક્યારેય ન્યાય મળ્યો. એ પોતે રણમાં બેસીને એક મિત્ર, માર્ગદર્શક અને સારથી બન્યો, પણ એ માટે ક્યારેય કૃતજ્ઞતા નહીં મળી. શિશુપાલે એને જાહેરમાં અપમાનિત કર્યું, અનેકવાર અપશબ્દો કહ્યા. જ્યાં સુધી શક્ય બન્યો ત્યાં સુધી એણે સહન કર્યું. જ્યારે ધીરજની હદો પાર થઈ ગઈ ત્યારે જ ક્રોધ કર્યો. લોકો કહે છે કે ભગવાન ક્રોધ કરવો નહીં જોઈએ, પણ જ્યારે સત્ય અને સંયમની સાથે દુર્બળતા ગણાય ત્યારે સત્યને રક્ષવા ક્રોધ પણ જરૂરી બને. યુદ્ધ પછી પણ જીવનમાં શાંતિ નહોતી. યદુવંશનો નાશ થયો.
પોતાના સંતાનોના ભવિષ્ય માટે જે કંઈ પણ પ્રયત્ન કરી શક્યા એ બધું કર્યું, છતાં યદુવંશનો અંત થઈ ગયો. પોતે જેમણે ભગવાનના રૂપમાં જગતના કલ્યાણ માટે જીવન વિતાવ્યું, એના પોતાના વંશનો નાશ જોઈને જીવવાનો દુઃખદ અંત આવ્યો. એ રીતે અંતમાં જ્યારે એક શિકારીના બાણથી શ્રી કૃષ્ણના શરીરને વિધ્વસ્ત કરાયું, ત્યારે પણ કોઈ રક્ષક આવીને કહ્યું નહીં કે ભગવાન પર આ બીજા ક્રમનો બાણ કેમ ચડાયો. જીવનભર બીજા માટે લડનારને અંતે કોઈને પરવાહ પણ ન રહી. જીવનભર જેને ભગવાન કહ્યા ગયા દેવતાની સ્તુતિ મળતી રહી, અંતે એકાંતમાં બાણ વાગીને મૃત્યુ થઈ ગયું. જો આપણે વિચારીએ કે આપણા પર થતો અન્યાય બહુ મોટો છે, તો કૃપા કરીને કૃષ્ણના જીવન પર નજર નાખો, જેમણે જ્ઞાન આપ્યું, જીવન જીવી બતાવ્યું, જે પ્રેમનો સાગર છે. એનું જીવન આખું એક દીવા જેવું છે, જે પોતે બળતો રહ્યો અને બીજાને પ્રકાશ આપતો રહ્યો. એનો દરેક પગલામાં દુઃખ, ત્યાગ અને તપ છે, પરંતુ તેની સામે એણે દયાથી ભરેલું હૃદય આપ્યું, શાંતિથી ભરેલો ઉપદેશ આપ્યો અને જીવનને સમજાવનાર દીવો બની રહ્યો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ધર્મના માર્ગે ચાલતા જાઓ. એ રસ્તો ક્યારેક એકલવાદી હોય છે, ક્યારેક અકળ હોય છે, પરંતુ અંતે એ જ સાચો માર્ગ છે. પોતે ભગવાન હોવા છતાં જ્યારે દુઃખને સહન કરી શકે છે, તો આપણે તો ફક્ત જીવાતી આત્માઓ છીએ. આપણો સંઘર્ષ અને આપણા દુઃખો એ જીવનની પરીક્ષાઓ છે. શ્રી કૃષ્ણના જીવનની આ એક વાત માનવી જોઈએ: અન્યાય સામે લડજો, પણ આંતરમન શાંતિથી ભરો. જગત તમારું અપમાન કરશે, શંકા કરશે, પરખશે, પણ તમારા ધર્મ અને કર્તવ્યથી ડગશો નહીં. જ્યારે ભગવાન પોતે અન્યાયના ભોગ બન્યા, ત્યારે એણે વિરુદ્ધ દુઃખ કર્યું નહીં. એણે જીવન જીવવાનો માર્ગ બતાવ્યો. કોઈ એણે રાજાજી કહેવ્યા, કોઈ માયાવી, કોઈએ ઠગ ગણ્યો, તો કોઈએ તટસ્થ. પણ હકીકત એ છે કે એ આખા વિશ્વ માટે પ્રેમ અને કરુણાના દ્રષ્ટાંત છે. જ્યારે એ અન્યાયનો ભોગ બન્યા, ત્યારે એની આંખો વાદળ જેવી હતી, શાંતિથી ભરેલી, ઊંડાણથી ભરેલી. તો હવે જ્યારે તમારું દિલ તૂટે, લાગણી ઘાયલ થાય, દુઃખ વાલું લાગે, ત્યારે કૃષ્ણના જીવન પર નજર નાખો. એવા ઘા એને લાગ્યા કે આપણું દુઃખ નાનું લાગવા લાગે, પણ છતાં એ આશાવાદી રહ્યા. ભગવાન હોવા છતાં દુઃખે ઘસાયેલા રહ્યા. કૃષ્ણ કહે છે, જીવનમાં જ્યારે બધું તૂટી જાય ત્યારે દુઃખ પર નહીં, ધર્મ પર વિશ્વાસ રાખજો. આજે તમારું માન ભંગ થયું હોય, સંબંધો તૂટ્યા હોય, જીવન અધૂરું લાગતું હોય, તો જાણો કે એ બધું એ રીતે જ બનાવેલું છે, જેથી તમે અંદરથી પવિત્ર અને શાંત થઈ શકો. ક્યાંક તો આ દુઃખનો અંત આવશે, જ્યાં તમે સમજશો કે કૃષ્ણના જીવન જેવું બીજું કોઈ જીવવાનું કશું નહીં. જીવનમાં જો અન્યાય થાય તો લાગણી સહજ છે, પણ એમાંથી શું શીખવું એ મહત્વપૂર્ણ છે. બીજાના દુઃખને સમજતા શીખો, બીજાને માફ કરતા શીખો, અને તમારું અંતર્મન ભગવાન કૃષ્ણની જેમ કરુણાથી ભરપૂર રાખો. કૃષ્ણના જીવનની સત્યતા એ છે કે એ જ જેટલો ભગવાન, એ જ જેટલો સહનશીલ. અને જેને સહન કરવાનું શાસ્ત્ર નથી આવડતું, એ શસ્ત્ર પણ ક્યારે સાચા અર્થમાં નહીં ચલાવી શકે. તેથી આજથી જીવનમાં દુઃખ આવે ત્યારે કૃષ્ણને યાદ કરજો. કોઈ તમારા પર શંકા કરે ત્યારે કૃષ્ણના શાંતિભર્યા ચહેરાને યાદ કરજો. કોઈ તમારું અપમાન કરે ત્યારે કૃષ્ણના વિનમ્ર હૃદયને યાદ કરજો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જેટલો અન્યાય દુનિયામાં આજ સુધી કોઈને થયો નથી, અને એ છતાં એ ભગવાન બની શક્યા. અને તમે પણ એના અનુયાયી છો. જ્યાં જ્યાં અંધારું ઘેરાયું છે, ત્યાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રકાશ છે. પણ એ પ્રકાશ એવો છે કે જે દુઃખના ઘા ખાધા વગર ફાટી નહીં શકે. આજે આપણે જોઈશું એ મહાન કૃષ્ણનો સંદેશ: મારાથી વધારે અન્યાય આ જગતમાં કોઈને થયો નથી, તો તું કેમ નાની નાની મુશ્કેલીમાં તૂટી જાય છે? ભક્તો, શ્રદ્ધાવાન મિત્રો, જો તમે વિચાર કરો કે તમારું જીવન દુઃખોથી ઘેરાયેલું છે, તો એકવાર શ્રી કૃષ્ણના જીવન પર નજર નાખો. જન્મ થઈ તે પળથી જ તેઓ અન્યાયનો ભોગ બનતા રહ્યા. માતા પિતા જીવંત હોવા છતાં જીવ્યા ઓરણાના પ્રેમ વગર. મહેલમાં નહીં, પણ કારાગારમાં જન્મના દિવસે જ કંસે એમના પર મૃત્યુનો ભય મંડરાવ્યો. એ તો દિવ્યા સંકલ્પ અને યોગ માયા દ્વારા વસુદેવ એમને યમુના તટે ગોકુળ લાવ્યા નહોત, તો આજનો આ દીવો પણ નહીં બળી શકાત. એમના બાળકપણના દિવસો પણ શાંતિ ભર્યા નહીં રહ્યા. ક્યારેક પૂટનાના ઝેરવાળા દૂધથી જીવ બચાવવો, તો ક્યારેક ત્રિનાવર્ત જેવા દુષ્ટ દૈત્યોથી ગામ બચાવવું. નાનપણથી શરૂ થયેલી લડાઈઓ એમના માટે શીખ હતી કે જીવન કોઈ આરામની પાંખ નથી. જીવન તો તલવારની ધાર પર ચાલવાનું નામ છે. જેમ જેમ કૃષ્ણ મોટા થયા, તેમ તેમ દુઃખ પણ મોટા થયા. દોસ્ત હોવા છતાં સુદામા સાથે તેમની સ્થિતિ તફાવત ભરી હતી, પણ મિત્રતામાં ક્યારેય કોઈ અભિમાન નહીં. દ્રૌપદીને સાડી આપી અને બંચાથી અસ્તિત્વમાંથી પણ પોતાના જીવનમાં એકલી વેદના સહન કરી.
પાંડવો માટે ભગવાન બની ગયા, પણ પોતાના જીવનમાં અસંખ્ય અસમજ્યા અને વ્યથાઓ સહન કરી. એક ક્ષણ વિચાર કરો, જીસે ક્યારેક પોતાના જીવના પણ મોલ નથી લાગતો, એ શ્રી કૃષ્ણે પોતાના આખા કુટુંબને ખોઈ દીધું. યાદવ વંશનો નાશ જોયો, પોતાના જ વંશીઓના પાપોની સજા પણ એણે ભોગવી. દ્રષ્ટિથી જોઈ શકાય તેટલી વ્યથા, પણ ભીતરથી એટલી મજબૂતી. એ તો કૃષ્ણ છે, નહીં તો આવા આઘાતે માણસ પોતાનું હોવું પણ ભૂલી જાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શબ્દો શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યા હતા, તે આજે આપણે દરેક માટે સંદેશ છે. જ્યારે કહે છે કે કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર, ત્યારે એ જ કહે છે કે જીવનમાં ભલે તને અન્યો ઠોકર મારે, તું તારો માર્ગ નહીં છોડ. તને કોઈ પ્રેમ ન આપે, તું પ્રેમ કરતો રહે. તને ન્યાય ના મળે, તું ન્યાય કરે. શ્રી કૃષ્ણ જીવંત ઉદાહરણ એ છે કે જો તું સાચો છે તો તારે અનેક વાર અજ્ઞાત રહેવું પડશે. તારા કર્મ ભલે લોકો ના સમજે, તારે ભોળાઈથી જીવવું પડશે. કારણ કે તું આ જગતમાં ભગવતી શક્તિનું પ્રતીક છે. જ્યારે દુઃખ તને ચીરી નાખે, ત્યારે યાદ રાખજે કે કૃષ્ણ પર પણ એ જ દુઃખની તલવાર ચાલી હતી. ભગવાન પોતે રથ ચાલક બની ગયા. મહારાજા હોવા છતાં સર્વસાધારણ બનીને પાંડવો માટે આગળ વધ્યા. એમના પા નીચા હતા તો પણ નમન કરાવ્યા નહીં, માનભંગ થાય એવું કંઈ ન કર્યું. દુનિયામાં સૌ પોતાનું મહત્વ દેખાડવા માંગે છે, પણ કૃષ્ણ સદાય પોતાનું મહત્વ છુપાવતા રહ્યા. ભક્તો, આજે જો તમારું મન તૂટી જાય છે કે શું કેમ હમણાં મારું એવું ખરાબ ચાલી રહ્યું છે, તો એ વેળાએ કૃષ્ણને યાદ કરજો. એક પળ માટે પણ વિચારજો કે શ્રી કૃષ્ણ જેવો પ્રેમાળ, બુદ્ધિમાન અને શક્તિશાળી ભગવાન જો દુઃખથી બચી ન શક્યા, તો આપણે તો માત્ર માનવ છીએ. દુઃખ આવે એ જ તો સાર્થકતા છે. જે શરત વિના પ્રેમ કરે એ જ ભગવાન છે. જે દુઃખ વિના જીવવાનો શીખે એ જ ભક્ત છે. શ્રી કૃષ્ણે સહન કરેલું સૌ કોઈને જાણ નથી. ક્યારેક સત્ય માટે મિત્ર ગુમાવવો પડ્યો, તો ક્યારેક ભ્રમ માટે લોકોને રસ્તે મૂકવા પડ્યા. સમાજ શું કહે એ તો એણે ક્યારેય વિચાર્યું જ નહીં. એણે એ જ વિચાર્યું કે શું હું મારી આત્માને સાચો જવાબ આપી શકું. અને ભક્તો, એ રીતે જો તમે પણ જીવનમાં દુઃખ અનુભવો છો, તો સમજજો કે ભગવાન તને મોટું બનાવવાનું વિચારે છે. શ્રી કૃષ્ણ કહે છે કે એક કુંભાર કુંપળ પર ધબકા મારે છે, કારણ કે એ અંદરથી મજબૂત બનાવે છે. એવો દુઃખનો ઘા ભગવાન આપે છે, જેનાથી તું કાચો માટી નહીં, પણ ઘડાયેલો પાત્ર બની જાય. ભોળા ભક્તો, આજે જીવનમાં તું જો દુઃખથી પસાર થઈ રહ્યો છે, તો એ શ્રાપ નથી, એ આશીર્વાદ છે. તું જો સમાજના અન્યાયથી ધબકાઈ રહ્યો છે, તો એ શ્રમ નથી, એ તારી શ્રદ્ધા માટેની કસોટી છે. તું જો પોતાના લોકોના તિરસ્કારનો ભોગ બની રહ્યો છે, તો એ લાંચ નથી, એ તો તારું ભવિષ્ય ઘડવામાં આવી રહેલ નક્કર ઈંટ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું દુઃખથી ડગ્યો નહીં, તો તું કેમ ડગે છે? હું દુનિયાના ભ્રમથી ગભરાયો નહીં, તો તું કેમ ગભરાય છે? તું પણ મારું અનુકરણ કર. હું જ્યાં પાથરાયો ત્યાં તું પણ ઊભો રહીશ. તું બસ વિશ્વાસ રાખ, મારું નામ લે અને ચાલતો રહે. સત્ય તો એ છે ભક્તો કે શ્રી કૃષ્ણ જેટલો પીડિત, શોષિત અને તિરસ્કૃત ભગવાન નહીં મળ્યો, પણ છતાં પણ તેઓ હંમેશા રમ્યા, હસ્યા, અન્યને આશીર્વાદ આપ્યા. અને એ જ આપણો માર્ગ હોવો જોઈએ. દુઃખ વચ્ચે પણ શાંતિ, પીડા વચ્ચે પણ પ્રેમ અને અન્યાય વચ્ચે પણ ન્યાય. કૃષ્ણ કહે છે, હું દુઃખ નથી, હું દુઃખમાંથી પસાર થતી શ્રદ્ધા છું. હું અન્યાય નથી, હું અન્યાય સામે ઊભો થયેલો વિશ્વાસ છું. તો ભક્તો, આજે તમે તૂટેલા હો તો પણ ચિંતિત ન થાઓ. ભગવાન કૃષ્ણ પણ તૂટ્યા હતા, પણ તેઓએ તૂટવાથી પોતાનો તેજ ખોયો નહીં. તમે પણ તમારું તેજ નહીં ગુમાવો. દુઃખને ઘડીક માટે ઝીલી જાઓ, એની પાછળ કૃપા ઊભી હોય છે. કૃષ્ણનો જીવન સંદેશ એ જ છે, જેમ હું તૂટ્યો છતાં ઝળકતો રહ્યો, તેમ તું પણ દુઃખમાં ઝળકતો રહીશ. તું મજબૂત છે, તું ક્ષમાશીલ છે અને તું અતૂટ છે. શ્રી કૃષ્ણનું ભગવાનનું જીવન એ એક એવી પ્રેરણા છે, જેને જોતા, સાંભળતા અને સમજતા માણસને જીવનનો સાચો અર્થ સમજાય છે. પણ ક્યારેક આમ પણ વિચાર આવે કે ભગવાન શ્રી કૃષ્ણ જેવો પવિત્ર, પ્રખર, તટસ્થ અને દિવ્ય પુરુષ પણ જ્યારે જીવનભર અન્યાયનો ભોગ બન્યો, તો આપણે કોણ છીએ? જગતમાં આમ તો ઘણા જ ગુજરાનારા આત્માઓએ દુઃખ સહન કર્યું હશે, પણ જે દુઃખ ભગવાન કૃષ્ણે સહન કર્યું, એ તો આ સંસારમાં ભાગ્યે જ કોઈને થયું હશે. શ્રી કૃષ્ણનો જન્મ કીદખાનામાં થયો. માતા દેવકી અને પિતા વસુદેવના સંસારના 7 સંતાનો ક્રૂર કંસ દ્વારા હત્યા કરાયા. નાની ઉંમરે માતા પિતાથી જુદો થવો પડ્યો. ગોકુળ લઈ જવામાં આવ્યા. ફોસ્ટરમાં યશોદાની જેમ પ્રેમ મળ્યો, પણ મા દેવકીના અંશથી વંચિત રહ્યા. એક બાળક જેવો રમવાનો સમય હોય એ ઉંમરે કૃષ્ણએ પોતાના જીવ બચાવવા માટે અનેકવાર કસોટીઓ ભોગવી. પૂતના જેવી રાક્ષસી માતા બનીને ઝેર અપાવવા આવી. શાકટાસુરે પેટ ભરાવા આવ્યો. ત્રીના વર્તે પવન બની ધમાલ મચાવી.
પણ એ બાળક કૃષ્ણ તે હસતા હસતા નષ્ટ કરી નાખ્યા. પણ અહીં પ્રશ્ન એ નથી કે દુશ્મનો કેટલા હતા. પ્રશ્ન એ છે કે એ બધું જ્યારે સહન કરવું પડે ત્યારે અંદર કેવી પ્રકૃતિ હોય છે. દુનિયાએ શ્રી કૃષ્ણને બાળપણથી માંડી મૃત્યુ સુધી અન્યાય આપ્યો. એ ભગવાન હતો છતાં પણ એને પોતાનું નવું ગામ નડિયાદ છોડવું પડ્યું. માતા યશોદાને કદી પચ્ચાતી જઈ ન શક્યા. શી રીતે આ દુઃખ સહન કરાય? મહાભારત યુદ્ધ શરૂ થયું ત્યારે પણ શ્રી કૃષ્ણે યુદ્ધ નહીં કર્યો. તેમનો કોર્ટમાં પાંડવો માટે દૂત બની જવાનો નિર્ણય એ મહાન તટસ્થતાનું નિદાન હતું. પણ ત્યાં પણ દુર્યોધને અભદ્રતાપૂર્વક પકડી લેવાનો પ્રયાસ કર્યો. એ બીજા સમયે કોઈ મનુષ્ય હોત તો કદાચ યુદ્ધ શરૂ જ ત્યાંથી થઈ જાય. પણ શ્રી કૃષ્ણે તો હસતા કહ્યું કે તમે મને પકડવાનું ઈચ્છો છો? પહેલું તમે મને ઓળખો તો ખરા. શ્રી કૃષ્ણ પોતે ભગવાન હતા છતાં પણ દ્રૌપદીના ચીરહરણ સમયે દુઃખી થયા. શ્રી કૃષ્ણના દિલ પર એ ઘાવ હતો જે એમણે જીવતે જ ભરીને સહન કર્યો. ભલભલા યોદ્ધાઓએ આંખ ફેરવી લીધી પણ શ્રી કૃષ્ણએ પોતાના ચમત્કારથી દ્રૌપદીનું રક્ષણ કર્યું. છતાં એ દુઃખ તેમના અંતઃકરણને કદી છોડી ગયું નહીં. શ્રી કૃષ્ણ જેવો નીતિમાન, વિવેકી અને સજ્જન પુરુષ પણ જ્યારે માયાના આ વિશ્વમાં દુઃખ અને અન્યાયથી બચી ન શક્યા ત્યારે એથી મોટો સંદેશ આપણને શું મળી શકે? સાચો સંદેશ તો એ છે કે જો તમે પણ દુઃખી છો તો તમારું દુઃખ તમે એકલા નથી સહન કરતા. શ્રી કૃષ્ણનો માર્ગ પણ તીડે તીડે દુઃખથી ભરેલો હતો. ક્યારેક એમ પણ કહેવાય છે કે જ્યારે જીવન ખૂબ ભયાનક બની જાય ત્યારે ભગવાન આપણા નજીક હોય છે. કૃષ્ણના જીવનમાં પણ આવા અનેક ક્ષણો આવ્યા જ્યાં તેમને દુઃખ, નિરાશા અને ત્યાગ સહન કરવો પડ્યો. રાધાને ત્યાગવો પડ્યો. રાણી રૂપે રૂકમિણી મળી પણ હૃદયમાં તો રાધાનું સ્થાન હતું. ક્યારે રાધાને પત્ની ના બનાવી શક્યા, પ્રેમ ન પામી શક્યા, પણ પ્રેમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ બની રહ્યા. જાણે કે શ્રી કૃષ્ણનું જીવન આપણને કહે છે કે બીજાનું દુઃખ સમજવાનું હોય તો પહેલા ભગવાન શ્રી કૃષ્ણનું જીવન વાંચો, જેમણે પોતે એક પણ ઘડી આનંદથી નહીં વિતાવી અને આખું જીવન બીજાના દુઃખ દૂર કરવામાં વિતાવ્યું. બધાના દુઃખ આપ્યા પણ પોતાનું દુઃખ કદી વ્યક્ત ના કર્યું. પોતાની વાત નહીં બીજાની વાત કરીએ એ જીવન શ્રી કૃષ્ણનું છે. જે સમયે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા રહ્યા જ્યાં ભાઈ ભાઈ સામે હતા ત્યાં પણ શ્રી કૃષ્ણએ શાંતિનો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. પાંડવો માટે 5 ગામ માંગ્યા. પોતે રાજા હતા છતાં માગણી કરી પણ દુશ્મનોએ તજ્ઞાન કર્યું. શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, એમના માટે કશું મુશ્કેલ ન હતું. પણ તેઓ એ દુનિયાને બતાવવા માંગતા હતા કે જ્યારે દુઃખ આવે, અન્યાય થાય તો પણ શાંતિના માર્ગ પર કેવી રીતે રહેવું તે જ સાચી ભક્તિ છે. અંતે શ્રી કૃષ્ણની આત્માની શાંતિ પણ દુઃખદાયક અંતે પહોંચી. જ્યારે શ્રી કૃષ્ણ વનવાસ ભોગવી રહ્યા હતા અને એક વ્યાધે તેમના પગમાં તીર્થ સમજી બાણ મારી દીધો. એ જ શ્રી કૃષ્ણ જેને ગોળીઓ પણ ન સ્પર્શી શકતી, જેની પાસે બ્રહ્માસ્ત્ર પણ નિષ્ફળ જાય તેવો ભગવાન જીવના અંતે એક સામાન્ય વ્યાધના હાથોથી ઘાયલ થયા. શું એ અન્યાય નહોતો? દુઃખ એ જીવનનો અવિભાજ્ય ભાગ છે પણ એનું અનુદાન કેવી રીતે કરવું એ કૃષ્ણ શીખવે છે. દુઃખના દરિયામાં ડૂબીને પણ જે હસી શકે એ જ સાચો શૂરવીર છે. અન્યાય થાય ત્યારે તૂટીને કઈ રીતે નહીં તૂટવું એ કૃષ્ણ શીખવે છે. દરેક ક્ષણે જ્યાં વિશ્વાસ ધોધમાર વરસાદ જેવા છૂટી જાય ત્યાં પોતાની અંદરની શાંતિ કઈ રીતે જાળવી રાખવી એ કૃષ્ણ શીખવે છે. જમણા હાથે માખણ ખાધું અને ડાબા હાથે મોરલી વગાડેલી એવી બાળલીલાથી લઈને એક રાજપુત્ર તરીકે ભક્તિનું વિજ્ઞાન સંસારને આપ્યું એ શ્રી કૃષ્ણ. આજે પણ જ્યારે કોઈએ દુઃખ આવે, કોઈ અન્યાય સહે ત્યારે શ્રવણમાં એક આવાજ આવે છે, મને યાદ કર, હું તારો છું. આ જે ઓમકાર છે એ જ કૃષ્ણ છે. એમના જીવનનો સાચો સાર તો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેવો ઉદાર અને નીતિપ્રિય દેવ પણ જ્યારે અન્યાયથી બચી ન શક્યા તો આપણને પણ જીવનમાં પડકારો સ્વીકારી ને આગળ વધવું જ પડશે. દુઃખ સામે રડવાને બદલે તાકાતે ઊભા રહી કર્મ કરે જા કહીને પોતાની ડગલીઓ આગળ વધારવી પડશે. શ્રી કૃષ્ણના જીવનમાંથી મળી શકે તેવા સંદેશોમાં સૌથી શક્તિશાળી સંદેશ એ છે કે અન્યાય સામે લડવા માટે ભગવાન હોવું જરૂરી નથી, બસ સાચો હૃદય હોવો જોઈએ. ન્યાય માટે બોલવાની તાકાત હોવી જોઈએ, દૃઢતા હોવી જોઈએ, શાંતિ હોવી જોઈએ, ક્ષમા હોવી જોઈએ. જેમ શ્રી કૃષ્ણે પોતે દુઃખ વહન કરીને પણ જગતને આનંદ આપ્યો તેમ આપણે પણ પોતાના ઘાવ છુપાવી બીજાને આશ્વાસન આપી શકીએ તો સમજીએ કે શ્રી કૃષ્ણ આપણામાં જીવંત છે. દુઃખ સાથે ઝઝૂમવાનું શીખો, અન્યાય સામે ન્યાયના દીવા બળાવો અને યાદ રાખો કે જ્યારે દુઃખ બધા દ્વાર બંધ કરે ત્યારે કૃષ્ણનું દ્વારકા દ્વાર હંમેશા ખુલ્લું રહે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.